જય હિન્દ દોસ્તો, આપણે છીએ સુરતની નવી સિવિલ હોસ્પિટલ. આપણે આખી સિવિલ હોસ્પિટલ જોઈ જેની શું હાલત છે. આ પબ્લિક, આ જનતા ટેક્સ ભરે છે ત્યારે એને કેવી અસુવિધાનો સામનો કરવો પડે છે તમે ખાલી કલ્પના નહીં કરી શકો. અહીંયા આખો દિવસ 1-2 મિનિટની તપાસ માટે એમને આખો દિવસ જનતાને નીકળી જાય છે. પણ આપણા નવા જે હેલ્થ મિનિસ્ટર આવ્યા છે, પ્રફુલ પાનસેરિયા, પણ હજી સુધી સ્થળ પર કોઈ દિવસ વિઝિટે નથી લીધી. એને કોઈ દિવસ હોસ્પિટલનું જ્ઞાન નથી, જેણે કોઈ દિવસ આ સિવિલ હોસ્પિટલમાં વિઝિટ નથી કરી, એવા વ્યક્તિને આરોગ્ય ખાતું સોંપી દેવામાં આવે છે. જેણે કોઈ દિવસ બસમાં મુસાફરી નથી કરી, એવા વ્યક્તિઓને પરિવહન મંત્રી બનાવી દેવામાં આવે છે. તો શું આ દેશની આવી રીતે જ ચાલતું રહેશે? વર્ષોથી આ દેશની આ હાલત છે ને સુરતમાં હું છેલ્લા 15 વર્ષથી જોઉં છું કે આવી રીતે જ આ સિવિલનો કોઈ સુધારો નથી થયો. જનતાને કોઈ સુવિધાના નામે કોઈ વસ્તુ નથી મળી ને અમુક જે સાધનો વસાવવામાં આવ્યા છે એ બી ટ્રસ્ટીઓએ દાન કર્યા છે અને સરકારે વસાવ્યા છે તો એમાં કટકી મારીને વસાવ્યા છે, બીજું કાંઈ છે જ નહીં. આજે આપણે છીએ સુરતની નવી સિવિલ હોસ્પિટલ. ત્યાં તમે આ હોસ્પિટલનો નજારો જોઈ રહ્યા છો. તમને બતાવી દઉં, આ નવી સિવિલ હોસ્પિટલની જર્જરિત હાલત છે. આ કદાચ તમે બિલ્ડિંગ જોઈ રહ્યા છો, આ નવી સિવિલ હોસ્પિટલની હાલત છે. એની જે આ જુઓ તમે, આ એક આપણા જ પૈસા અને ટેક્સમાંથી આ જે એમ્બ્યુલન્સ લાવવામાં આવે છે એની ઉપર પોસ્ટરબાજી તમે જુઓ. આ એમ્બ્યુલન્સની પોસ્ટરબાજી કેટલી ક્લીન છે. શું આવી આ હોસ્પિટલ છે? હજી તમે અંદરનો નજારો જોશો ને તો તમને કદાચ તમે કલ્પના પણ નહીં કરી હોય એ રીતની આ સિચ્યુએશન છે. તમને અંદરનો નજારો બતાવ, તમે જુઓ. ખંડેર જેવી હાલત છે, અંદર કૂતરા બિલાડ એ રીતનું આ છે. આ વિડીયો આગળ આપણે શૂટ કર્યો હતો આ હોસ્પિટલનો, પછી તેના પછી આ વોર્ડ બંધ કરી દેવામાં આવ્યો. ત્યાં આની અંદર પેશન્ટોને રાખવામાં આવતા હતા ને અત્યારે બી તમે જુઓ હાલત. આ મેડિસિન ડિપાર્ટમેન્ટ છે. આ બધા વિભાગો છે. આ પ્રોફેસરનો ડિપાર્ટમેન્ટ છે. આ સરકારી અંદર છે કોઈ છે નહીં. આ પંખા ચાલુ છે. બોલો. શું બોલો? હું તો મીડિયામાંથી છું. હા, કેમ નહીં ઉતરે સાહેબ? ઓફિસ છે ને મેડમ, એટલે મેડમની ઓફિસ છે તો આ તો પબ્લિકની સર્વેન્ટ છે. હા, ઓફિસ છે, અમને પરવાનગી નથી એમ. શેની? કોઈ બી આવીને વિડિયો ઉતારે, મેડમની પરવાનગી સિવાય વિડિયો નહીં ઉતારે. મેડમને શું હાઈકોર્ટની પરવાનગી છે? મેડમ હાઈકોર્ટના ઉપર છે મેડમ. એમની
તો અમારી જવાબદારી છે કે અત્યારે અમે અહીંયા સ્ટાફમાં છો ને, એટલે તમને ક્યાં મેં કઈ કીધું જ છે મેં કે હું વિડીયો ઉતારું છું? મારે તમને પૂછવાનું ન હોય, તમારી મેડમને ન પૂછવાનું હોય. તમારી વાત સાચી છે હું તો સીએમ સાહેબની ઓફિસમાં જઈને વિડીયો ઉતારી આવું. તમારી વાત સાચી છે. હા. હવે અમે અત્યારે આપણી જવાબદારી અમે કોન્ટ્રાક્ટ એટલે પૂછે છે ખાલી એમ. હા એ તમને હું કીધું, ખાલી પૂછું છું, અમે કોન્ટ્રાક્ટ વાળા છે. અમારે તમને કઈ વાંધો હોય ને તો મારો નંબર લઈ લો. ચોક્કસ. ઓકે છે, પણ એની ઉપર કોઈ ટાઈમિંગ કે એવું કંઈ મારવામાં જ નથી આવ્યું. ખાલી કોરે કોરું છે નોટિસ બોર્ડ, જેથી પબ્લિકને પણ ખબર પડે કે આ પ્રોફેસર છે કેટલા વાગે આવે છે ને કેટલા વાગે જાય છે. ડૉક્ટર કીર્તિ મહેતા, સુરત હોસ્પિટલ. ટાઈમ થયો છે 9:50. 9:50 થયા છે ને અંદર પંખા બંખા બધું કમ્પ્લીટ ચાલુ છે. અંદર છે કોઈ નહીં. તમને આખી ઓફિસ બતાવી દઉં. નવી સિવિલ હોસ્પિટલ સુરત. આ છે ન્યૂ સિવિલ HIV ડિપાર્ટમેન્ટ. આના ઉપર જ્યારે વરસાદ આવે છે ને ત્યારે ત્રાપડા બાંધવા પડે છે. રીતસરને અહીંથી પાણી પડે છે. આ ત્રાપડું બાંધેલું એના માટે જ બાંધ્યું છે. આ રીતસરની તમે દીવાર જોઈ શકો છો. આ દીવાર આખી ફાટી ગઈ છે, પણ સરકાર કોઈ એક્શન લેતી નથી. આ હાલત છે. કદાચ હું તમને વિન્ડો ઓપન કરીને બતાવીશ. આમાં અગર કોઈ જાનહાનિ બને તો જવાબદાર કોણ? ને તમે બોલો. આ પાછું ચાલુ ડિપાર્ટમેન્ટ છે, બાર પેશન્ટ બી બેઠા છે. બરાબર, આવી કન્ડિશન છે એની. અહીંયાથી પાણી પડે છે બાબા. અચ્છા, નવા પીસી બંધ થઈ ગયા અમારા આ વાયર કનેક્શન ના લીધે. તમે માસ્ક પહેરી લો ને એકવાર. મારું કામકાજ છે ને છે કે હું સચિવાલયમાં બેસું છું. હા, એટલે આના ઉપર એક્શન લેવા માટે હું આજે મને 4 મહિનાનું આ કામનું વેઇટિંગ હતું મારે. આ નવા આપણા હેલ્થ મિનિસ્ટર તો આવ્યા છે ગુજરાતની અંદર. આ ટાઈમથી આ સરકાર છે, પણ આ હાલત જોવો તમે. આ ભાજપની સરકારમાં આ રીતની સિવિલની હાલત છે. ડોક્ટરોને એસીની તો આશા તો છોડો, પણ સારું બિલ્ડિંગ પણ નથી મળતું. આમાં આ ડોક્ટરની સિક્યુરિટી શું? આમાં અમુક આમાં પીસી એવું છે, ડોક્ટરોનું કેવું છે, આ પીસી અમુક બંધ છે. આ સિવિલની હાલત છે આપણા સુરતની, જેને સ્માર્ટ સિટી, ગ્રીન સિટી, ક્લીન સિટીના એવોર્ડ મળ્યા છે. એ સિટી છે આ. એ ત્યાંનું આ સરકારી હોસ્પિટલ છે. જો ગંદકીનું તો પ્રાધાન્ય છે અહીંયા. સો આ માટે જનતા ભાજપ સરકારને જીતાડીને લાવે છે ચુનાવમાં દર વખતે. જો આ રીતનું આ બિલ્ડિંગની હાલત છે. શું તમને કોઈ એંગલથી લાગે છે કે આ હોસ્પિટલ છે કે ખંડેર છે? સાહેબ, આ સિવિલ ની હાલત છે, કઈક 2 શબ્દો કહેવા માંગતા હોય તો મીડિયાને. આ સિવિલ ની હાલત છે ખંડેર જેવી, 2 શબ્દો કઈ કહેવા માંગતા હોય તો. એસી ચાલુ છે આ સિવિલ હોસ્પિટલમાં. એસી ચાલુ છે અત્યારે. મીડિયામાંથી છું. એસી ચાલુ છે, હું તમને પૂછું છું. અત્યારે જ બંધ છે હાલની કન્ડિશન. બંધ છે ને? બરોબર. આ એસી છે. જ્યારે RMO ની ઓફિસમાં, જ્યારે હેલ્થ મિનિસ્ટરની ઓફિસમાં, બધી જગ્યાએ
નવા એસી લગાવવામાં આવ્યા છે, ત્યારે અહીં જૂનું એસી લાગેલું છે. મેડમ, અહીંયા કોઈ દિવસ હેલ્થ મિનિસ્ટર નવા આવ્યા છે વિઝિટ માટે કે નહીં? અચ્છા, તો તમારી ઓપીડી વિભાગમાં કોઈ દિવસ આવ્યા છે? આ હાલત છે સિવિલની, ને દર વખતે આપણે જોઈએ જનતાને તો લાઈનમાં જ ઊભું રહેવું પડે છે. આ હાલત છે, કેમ કે જનતા તો દર વખતે નોટબંધી વખતે પણ લાઈનમાં, અને સિવિલમાં જાય તો એ લાઈનમાં, એટલે દર વખતે જનતા માટે તો લાઈન સિવાય બીજું કોઈ ઓપ્શન જ નથી. નો ડિપાર્ટમેન્ટ છે, જો આ હાલત છે આ સિવિલ હોસ્પિટલની. મિત્રો, કેટલા ટાઈમથી લાઈનમાં છો તમે? હા, કેટલા સમયથી લાઈનમાં છો? पंद्रह 20 मिनट हो गया. कितना समय हो गया आप? आधा घंटा. आधा घंटा. आपको कितना समय हो गया है? 20 मिनट हुआ हो. अच्छा, આ સિવિલ કેમ્પસની હાલત છે. भैया, कितने टाइम से लाइन में खड़े हो? से खड़ा अभी आया. पड़ेल કેટલો ટાઈમ થઈ ગયો લાઈનમાં ઉભા? 5 मिनट પણ નથી થઈ. અચ્છા, આ હાલત છે આ પબ્લિકની. આ સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલ. ખરેખર આ જનતા. કાકા, તમે કઈ કહેવા માંગશો આ લાઈનમાં ઉભા? बहन जी, कितने टाइम से आप लाइन में खड़े हो? 2-3 કલાક. 2-3 કલાક થઈ. 2-3 કલાક થઈ ગઈ. જો આ દેશની આ હાલત છે, કઈ બે શબ્દો કહેવા માંગો? તમે કેટલા વાગે અહીંયા આવ્યા છો? અત્યારે કેટલા આવેલા છે? 8-8:30 વાગ્યા. અચ્છા, 8-8:30 વાગ્યા. અંદર તો પેશન્ટો છે જ, પણ બહાર પણ પેશન્ટો ઊભા છે. આ સિવિલની હાલત છે. જો હું તમને બતાવું, આ સિવિલની અંદર પણ પેશન્ટો બેઠા છે. તમારું નામ શું છે? શૈલેષ માલી, જાગો ઇન્ડિયા. ઓકે. ખરેખર આ 15 વર્ષ આયા એવી આ સરકારને, પણ હજી સુધી કોઈ સુધારો થયો નથી. આ સુરતની સિવિલ છે. પેશન્ટો અહીંયા પણ બેઠા છે. આખો દિવસ, અડધો દિવસ જતો રહે, પણ એમને સારવારમાં ખાલી એક 5 મિનિટની ઓપીડી માટે 4-5 કલાક સુધી લાઈનોમાં ઊભા રહેવું છે. બાકડાઓની સુવિધા જો જનતાને બેસવા માટે, આ પબ્લિક ઊભી છે. આ જો આ હાલત છે ન્યૂ સિવિલ હોસ્પિટલ. તો આવું ને આવું આ દેશમાં ચાલતું રહેશે, ને પોસ્ટરબાજીમાં તો આ સરકાર કઈ બાકી છોડતી નથી. જો કેમ કે પબ્લિસિટી જ કરવી છે આ સરકારને, બીજું કઈ આવડતું જ નથી આ સરકારને. આ હાલત છે. भैया, यहाँ पे आप कितने टाइम से लाइन में खड़े? કેટલી વાર થઈ ગઈ લાઈનમાં ઉભા? અહીંયા પણ લાઈનમાં ઊભું રહેવાનું થાય. અહીંયા આધાર કાર્ડનું વેરિફિકેશન થાય, ત્યાં પણ લાઈન છે, બરોબર? એટલે તમે આખો દિવસ આવો સિવિલ હોસ્પિટલમાં, તમારો અડધો દી તો લાઈનમાં ઊભા રહેવામાં નીકળી જાય.
નીકળી જાય કે નહીં? કોઈને કાંઈ કહેવું હોય તો કાંઈક બે શબ્દ બોલો આ સરકાર વિશે, જેનાથી આ પબ્લિકને કાંઈક સુવિધાના નામે કાંઈક મળે. કેમ કે સરકાર ખાલી લાઈન તો અહીંયા લાગે જ છે. કેટલા સમયથી આની આ સ્થિતિ છે? તમે કેટલી વાર આ સિવિલમાં આવી ચૂક્યા છો? કમ સે કમ 10-12 વર્ષથી આવું જ ચાલે છે. આવું જ ચાલે છે, કોઈ સુધારો નથી થયો? કઈ સુધારો તો થયો જ નથી. લાઈનમાં લાગુ જ પડે છે. અચ્છા, સમય બરબાદ જ છે. સમય બરબાદ જ છે એમ. બીજા કોઈને કાંઈ કહેવું હોય તો મિત્રો, આ તમારા માટે લડત છે ભાઈ, બે શબ્દ બોલો. सही है, समय का परिवर्तन है, कोई चीज में परिवर्तन नहीं है, समय का नष्ट होता है. 15 मिनट तो इधर लाइन में लगे हैं, वहाँ जाते जाते 20 मिनट, जो भी लगे 25 मिनट, फिर वहाँ बाड़ी पे जाकर के केस निकलवाने का अच्छा 1 घंटा 1.5 घंटा तो ऐसे ही समझते हैं. निकल जाता है आराम से. आप क्या काम करते हो भैया? मैं डाइंग पेंटिंग में काम करता हूँ. डाइंग पेंटिंग में काम करता हूँ. अच्छा, अभी ड्यूटी करके आया हूँ. ऐसे पे यहाँ पे ऐसे लोग आते हैं जो महीने का 10-12 हजार 15 हजार रुपया कमाते हैं, ऐसे लोग आते हैं. कोई नेता लोग यहाँ लाइन में नहीं खड़ा रहता है. यहाँ पे किसी ने किसी को कभी किसी हेल्थ मिनिस्टर को भी नहीं देखा होगा. देखा है? नेता लोग आता है तो एसी वाली गाड़ी में आता है, आके घूम के चले जाता है. यही हालत है न्यू सिविल हॉस्पिटल सूरत की, जो जिसको स्मार्ट सिटी, ड्रीम सिटी और क्लीन सिटी का अवार्ड दिया गया है. थैंक यू. जय हिंद. મોદી સરકાર કઈ કસર છોડતી જ નથી, પણ જ્યારે સુવિધાનું નામ આવે ને ત્યારે આ દેશની આ હાલત છે. આ તમને બતાવી દો. ફોટો ચીપકાવો હોય તો પોતાનો, બરોબર. આ એના એસી છે, તમને બતાવો. શું સચિવાલયમાં પણ આવા જ એસી લાગેલા છે? મિત્રો કોમેન્ટ કરજો. આ હાલત છે શૌચાલયની. સિવિલ હોસ્પિટલ ન્યૂ સુરત. આ હાલત છે જો. આ સુવિધા માટે શું પબ્લિક ટેક્સ પે કરે છે ને એટલું ગંધાય છે કે એની કોઈ સીમા નથી. મિત્ર, તમારે આના બારામાં કઈ કેવું હતું? આ સ્વચ્છતા કેવી લાગે તમને? આ ચોખ્ખાઈ ઠીક છે ભાઈ, અમે તો ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યા, અમને ખબર. કેવું લાગે છે? આ ચોખ્ખાઈ નથી. આ સ્મેલ કેવી આવે? કેવી સ્મેલ આવે? આવ ખરાબ આવે. હું તમને સામે કહું, ક્રિયા કરી રહ્યો છે. આ પબ્લિક બેઠી છે. પાછું અહીંયા લખ્યું છે કોઈએ અહીંયા ધૂમ્રપાન કરવું નહીં, 250 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. તો આ ચોખ્ખાઈ માટે કોને દંડ વસૂલવામાં આવશે? કોમેન્ટ કરો. ડોક્ટર સાહેબ તો ફોન પર વાત કરવામાં વ્યસ્ત છે, બરોબર. અને આ પબ્લિક છે એ ઊભી છે ઓપીડીની સારવાર માટે. ડોક્ટર સાહેબને કોઈ આની ચિંતા છે નહીં. આ સિવિલની હાલત છે. આ છે સુરતની ઓપીડી, બંસ પ્લાસ્ટિક સર્જરી. સાહેબને આ રીતની હાલત છે અહીંયા. શું કરશે આ જનતા જ્યારે આવી રીતે લાઈનમાં ઊભું રહેવું? क्या कहना चाहते हैं इस सुविधा के बारे में? क्या कहना चाहिए? हाँ? ठीक है, घुमाते और क्या. કોઈ કઈ કહેવા માંગે છે આ સુવિધાને બારામાં? આ જનતા કેમ ચૂપ છે એ જ મને નથી ખબર પડતી. 2-2 કલાક લાઈનમાં ઊભું રહેવું પડે છે તોય કેમ ચૂપ છે એનું ખબર નથી પડતી. શા માટે સ્ટાફની શોર્ટેજ? આપણે પેટ્રોલ પુરાવીએ તો ટેક્સ, બધી રીતે ટેક્સ. એક 5 રૂપિયાની વસ્તુ ખરીદીએ તો ટેક્સ. તો પછી લાઈનમાં કેમ? શોર્ટેજ શા માટે? ડોક્ટરોની સુવિધા મળવી જોઈએ કે ન મળવી જોઈએ? મળે છે સુવિધા, બરાબર મળે છે. આ ગાડી છે આપણા મેડિકલ આરએમઓની. કદાચ આ ગાડીની અંદાજે કિંમત, ઇનોવા ગાડી છે, અંદાજે 35 લાખ રૂપિયા કિંમત હશે, જેને આ હોસ્પિટલની જવાબદારી સોંપવામાં આવી છે. ઓહ,
કાળા કાચવાળી તો ગાડી છે. જો જે આપણે આખી સિવિલનો વિડીયો લીધો. હવે આવા ઓફિસરોને જલસા છે, પછી શું થાય, દેશની આ જ હાલત થાય ને